જેતપુરમાં ખોડપરા વિસ્તારમાં પ્લોટ વેચાણ મુદ્દે વિવાદ, રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે અમે ખોડપરામાં 3 ત્રાકવાડી શેરીમાં રહીએ છીએ। અમારા એરિયામાં મોટાભાગની હિન્દુઓની વસ્તી છે, વાણિયા બ્રાહ્મણ, લુહાણા, પટેલ। અમારા એરિયામાં જે પ્લોટ પડ્યો છે એ સોની મહાજને ઋષિકેશ બાવાશ્રીને દાનમાં આપ્યો છે હવેલી બનાવવા માટે। તો ઋષિકેશ બાવાશ્રીએ હવેલી બનાવવાને બદલે વિધર્મીને પ્લોટ વેચી નાખ્યો છે। અમારા એરિયામાં હિન્દુઓની વસ્તી છે, વિધર્મીને વેચે છે અને વિધર્મીઓથી અમને પછી તકલીફ થાય એવું છે, એટલે પછી અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે એ પ્લોટમાં કોઈ પણ ધાર્મિક મંદિર બનાવો અગર હવેલી બનાવો અને અમારા એરિયામાં અસાનધારો લાગુ કરો। સંજયભાઈ, તમે મામલતદાર? અમે 3 ત્રાકવાડી શેરી ખોડપરામાંથી આવીએ છીએ। અમારા વિસ્તારની અંદર મેજોરિટી હિન્દુ પબ્લિક છે। એવામાં એક પ્લોટ આવેલો છે જે સોનીનો હતો। એ પ્લોટ એણે બાવાશ્રીને આપેલો હતો દાનમાં હવેલી માટે। એ પ્લોટનો હેતુફેર કરી અને તે પ્લોટને તેણે બીજાને વિધર્મીને આપી દીધેલ છે, જેથી કરીને વિસ્તારની ટોટલ ડેમોગ્રાફી ધીમે ધીમે ચેન્જ ન થાય। એના માટે અમારી માંગ છે કે અસાનધારો લાગુ કરે અને આ જે પ્લોટ વેચાણો છે કે જે કાંઈ થયું છે એનું તો એને પણ કેન્સલ કરાવે।